રામે એમાં તમને આટલી બધી તકલીફ છે નહીં છે? મમતા જ કહેવાય ને, નહીં તો તમારું ક્યાં છે? આ શું કામ તમે આમાં ક્રોધ કરો છો ખોટો? બાળપણમાં હવે કેટલાય ભૂકા કરી નાખ્યા. સંતો કહે લખનલાલજી શ્રેષ્ઠ છે, શાંતિ રાખજો. પરશુરામજી ક્ષત્રિયોને મારી અને જે કાંઈ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર છે એ બધા એક જગ્યાએ ભેગા કર્યા છે. માં ધરતીને વજન લાગ્યું કે હવે કરવું શું? એટલે માં ધરતી અને શેષ આ બંને, લખનલાલજી શેષ છે ને, માએ લીધું એક સ્ત્રીનું રૂપ અને લખનલાલજી શેષ થયા છે બાળક, નાનું એક બાળક, અને સ્ત્રીનું રૂપ લઈ ધરતી અને શેષ બંને પરશુરામજી પાસે આવ્યા. અને પરશુરામજીને એમ કીધું કે હું એક અનાથ સ્ત્રી છું, મારો એક દીકરો છે, હું વિધવા છું. મહારાજ થોડાક સમય જો આપ આશરો આપો તો તમારા આશ્રમમાં રહેવું છે. પરશુરામજી કે વાંધો નહીં. બ્રાહ્મણનું કીધું એટલે રોકાવા દીધી, પણ માએ બાંધ્યા હો કે મહારાજ મારો દીકરો જરાક ચંચળ છે, તોફાની છે, એટલે કઈ તોફાન કરે, કઈ ભૂલ કરે તો એને તમે માફ કરજો. કે વાંધો નહીં. આ તો વજન હળવો કરવા આવ્યા તો. એટલે પરશુરામજી જેવા બહાર જાય એટલે લખનલાલજી મહારાજ શેષ ઓલા જે શસ્ત્રો પીડ્યા હતા ને દિવ્ય, એનો ભૂકો કરનાર. હા, અને આવે પરશુરામજી જોવે તો ના પાડી ગુસ્સે નહોતા હતા. બાળક છે આ લખનલાલજી ઈ યાદ કરાવે છે બાળપણમાં મેં આવા ભૂકા કરી નાખ્યા હતા કેટલાય, તો એ તો તમે ગુસ્સે નહોતા થયા. આના ઉપર આટલી બધી મમતા શેની છે? અને મગજ ગયો હાથમાં કુવાડો લઈને કર્યો ઊંચો, રે બાલક કાલ બસ બોલત તો ઈને સંભાળ. હે રાજકુમાર સંભાળીને બોલ. આ કઈ સામાન્ય ધનુષ છે? ધનો ઈ સમતીપુર આરે ધનુષ કઈ તીરકામઠું છે? આ બીજે સકલ સંસાર આ ભગવાન શિવજી નું ધનુષ છે. તો લખનલાલજી કે ધનુષ સામાન્ય ન હોય તો મહારાજ એને તોડવા વાળો સામાન્ય હોય? હે, લખનલાલજી નો ઈશારો આ છે, નથી સમજતા. લખનલાલજી કે અમે ક્ષત્રિયના સંતાન છે મહારાજ, અમે હથિયાર જોઈને એટલે અમારાથી રેવાય નહીં. હા, જોયા વિના એટલે મારા રામ અમારા સ્વભાવ પ્રમાણે જોવા માટે ગયો, અને છુઅત તૂટ રઘુપતિહીન દોષું મુનિબનું કાજ કરીએ કતરો છે. મારો રામ ખાલી સ્પર્શ કર્યો અને ધનુષ તૂટી ગયું છે. લખનલાલજી કે મારા રામને તોડવું નથી પડ્યું, ધનુષ તૂટી ગયું છે. મહારાજ તોડ્યું નથી મારા રામે. અને પરશુરામજી ક્રોધિત થયા કે આ મને ઓળખતો નથી લાગતો, તને ખબર નથી હું કોણ છું? મારી સામું જો, કુવાડા સામું જો. મારા એક આ ધરતી ઉપરથી 21 વાર ક્ષત્રિયો નિક્ષત્રિય કરી નાખ્યા છે. ભુજબલ ભૂમિ ભૂપ બીનું કીની અને વિપુલ બાર મહી દેવ નદીની. મારા કુવાડાની સામું જો. લખનલાલજી કે મહારાજ હું કુવાડા સામે નથી જોતો, હું તમારી જનોય સામે જોઉં છું મહારાજ. કારણ અમારો રઘુવંશીઓનો સ્વભાવ છે સુર મહીસુર હરિજન અરુગાઈ. દેવતા સાધુ બ્રાહ્મણ ગા અને હરિભગત એની માથે અમે ઘા નો કરી મહારાજ. એકવાર જનોય ઉતારીને પછી આવો સમરાંગણમાં તો ખબર પડે સુમિત્રાના દૂધમાં કેટલી તાકાત છે. હે મહારાજ, તમે મારો તો અમારે તમને પગે જ લાગવું પડે. હું તો તમારી જનોય જોઉં છું. અને લખનલાલજી કે તમારા કુવાડા રાખવાની જરૂર જ નથી. હે મહારાજ, કોટી કુલી સમ બચન તુમારે. આ હું કામ આટલો બધો વજન લઈને ફરો? બે ભાથા ધનુષ ને કુવાડો ને આ તમારે જરૂર ક્યાં છે? કેમ? કે તમારા શબ્દો જે છે ને એ કરોડ શસ્ત્રનું કામ કરે છે. હા, વ્યર્થ ધરવ ધન બાન કુટારે. તમારી જીભ જ એવી છે ને ભડકા કરે છે. હવે શસ્ત્રની ક્યાં જરૂર છે? લખનલાલજી અને હોય હો ઘણા ન હોય. સાહિત્યકારો કે ને એક ભાઈ કે બાકસ છે, બાકસ. મેં કાલે કીધું તું આ તંગી જ હોય આ લોકોને. બીડી હોય બાકસ ન હોય, બાકસ બે હોય ઘણા આગળ, બીડી ન હોય. કે બાકસ છે કે બાકસ નથી, પણ બાજુવાળાને જીભે હળગાવી લે બોલો. એ કે કઈ જીભે બીડી હળગે? કે એની જીભે ગામના ગામ હળગાવી નાખ્યા.
બીડી હું હે કોટી કુલિસ સમ બચન કુઠારે વ્યર્થ ધરો ધનુ બાન કુઠારે. બહુ સંભાળીને રાખવી આને. જીભું દીએ જવાબ એના દાંતને દુખડા પડે. પાડો ના પ્રતાપ મારે કાયમ ભોગવા. શસ્ત્રનો ઘા છે ને એ રૂજાઈ જાય. જીભના ઘા જ્યાં જ્યાં ત્યાં છે ને એ નથી રૂજાતા હો. હા, જીભે કાપુ ઝાંખરા અને વેણની કરી દઉં વાહ. આ વાડું જે થઈ છે ને કાંટાની વાડ તો ઠેકી જાય કોક, પણ જીભે ઝાંખરા કાપીને જે વેણની વાડું થઈ છે એ નથી ઠેકાતી હો. હા, લખનલાલજી કે મહારાજ આ જરૂર જ નથી તમારે, કારણ કે તમે બોલો છો એ જ શસ્ત્રનું કામ કરે છે. અને પરશુરામજી વિશ્વામિત્ર તરફ વળ્યા. કૌશિક સુનાહુ મંદય બાલક. વિશ્વામિત્ર આ મંદ છે, કુટિલ કાલ બસ નિજ કુલ ગાલક. મને ઓળખતો નથી, તમે એને કયો હું કોણ છું. લે જો આ સીલ કહેવાય. પરશુરામજીને વિશ્વામિત્રજી શું થાય છે ખબર છે? વિશ્વામિત્રજી પરશુરામજીના પિતાજીનું નામ જમદગ્નજી મહારાજ અને જમદગ્નજીના મામા, બાપનો મામો છે, એટલે દાદા થાય પરશુરામજી વિશ્વામિત્રજી. હા, દાદાને કહે છે તમે કયો આવો, આ મને નથી ઓળખતો. વિશ્વામિત્રજી મનમાં મનમાં હસે છે કે આને ખબર નથી, આ એમ જ સમજે છે કે આ શેરડીની ખાંડ છે, આ શેરડીની નથી હાકર, આ પોલાદના કટકા છે, એના દાંત પાડી નાખે એવા છે. પણ હવે હું કરું, મારે હું કેવું આને? લખનલાલજી કે મહારાજ તમે કહ્યું ના તમારા મોઢે જ ચાલુ રાખ્યું, બીજાને કહેવાની જરૂર ક્યાં? તમે તમારા મોઢેથી ક્યાર ના કયો છે અપને મુહ તમ આપની કરની બાર અનેક ભાંતિ બહુ બરની. કયું ના કયો છે, અને હજી કઈ બાકી રહેતું રહી જતું હોય તો કયો, હે નો રહેવાતું હોય. પણ મહારાજ સુરવીર છે ને એ સુર સમૂહ કરની કરહી કહી ન જણાવૈયા. સુરવીર કરી બતાવે, વાતું ન કરે, અને વાતું કરે એ સુરવીર ન હોય. હા, સુરવીરતાના ક્યાંય સર્ટિફિકેટ ન હોય મહારાજ. એ તો સમરાંગણમાં જયારે ઘા ઝીલવાના થાય ત્યારે ખબર પડે. ઇતિહાસની બનેલી ઘટના છે. અકબરના દરબારમાં બે રાજપૂત યુવાનો ગયા કે અમારે નોકરી જોઈએ. અકબર કે લાયકાત શું છે? કે અમે સુરવીર છીએ. કે સુરવીરતાની શું વળી, એના સર્ટિફિકેટ શું, તમે સુરવીર છો? આને થોડી ખબર છે કે સુરવીરતાના સર્ટિફિકેટ ન હોય. હે, અને સુરવીરતાનું સર્ટિફિકેટ મળે ને એ લેવા માટે સુરવીર હાજર ન હોય. ઈ સાચું. મહાપુરુષનું સન્માન મરણોત્તર જ સન્માન હોય. અને આ રાજપૂત યુવાનો બે આંખમાં ચમક આવી, એકબીજાની સામું જોયું, તલવાર કાઢી અને એકબીજાને પોરવી દીધી. લોહીના ફુવારા ઉડ્યા. અકબરને પરસેવો વળી ગયો. એ વખતે મંત્રી આવે છે અને પૂછ્યું મહારાજ આ શું થયું? કે આ રાજપૂત યુવાનો આવ્યા હતા નોકરી માટે, મેં પૂછ્યું સુરવીરતાનું પ્રમાણ શું? ત્યારે રાજપૂતે કીધું કે મહારાજ સુરવીરતાના પ્રમાણ ન હોય. હે, આ પ્રમાણ કે મોતની સામે ઉભો રહી શકે. લખનલાલજી કે વાતું ન કરાય મહારાજ, સુરવીર હોય લડી બતાવે સમરાંગણમાં. અને પરશુરામજી મહારાજ કુવાડો અધર કરે પણ હાલતો નથી હો. પરશુરામજી કે ન જાણે કેમ આજ મારો કુવાડો કેમ રોકાય છે. લખનલાલજી કે ઈ ઓળખી ગયો, તમે નથી ઓળખતા. કુવાડો ઓળખી ગયો મહારાજ, કુવાડાને ખબર પડી ગઈ, પણ હજી તમે ન સમજતા, એનું શું કરવું? આને લીધો કુવાડો મારી નાખું. ગુરુ રે રહા સોચ બળજી કે આજ મારી તને અને હું મારા ગુરુના ઋણમાંથી મુક્ત થઈ જાઉં. લખનલાલજી કે બરોબર છે, માવતરના ઋણમાંથી તો મુક્ત થઈ ગયા, ગુરુનું ઋણ તમારી માથે છે. હા, અને ઈ મને જ ખબર છે, આ જગતમાં બીજા કોઈને ખબર નથી. હા, કોઈને નથી ખબર. લખનલાલજી કે મને ખબર. મહારાજ તમે ગુરુ દક્ષિણા નથી આપી, જાવ કોકને બોલાવો, વેપારીને, હિસાબ કરવા વાળાને, અને હિસાબ કરીને મને કયો એટલે હું આપી દઉં, કારણ કે એમાં હું નિમિત્ત છું. હા, લખનલાલજી વાત કરે છે. એવી કથા આવે છે કે પરશુરામજી મહારાજ ભગવાન ભોળાનાથ આગળ હા ગુરુ દીક્ષા લીધી, અને પછી વિદ્યાધન પૂરું થયું એટલે કે મારે ગુરુ દક્ષિણા આપવી. ભગવાન શ્રીજી કાંઈ જોતું નથી કે નહીં મારે દેવી. આ જીદી તો છે. બે અપવાદ છે પાત્ર, એક વિશ્વામિત્રજી
અને એક પરશુરામ છે. પરશુરામજીનો જન્મ બ્રાહ્મણને ત્યાં અને સ્વભાવ ક્ષત્રિય જેવો છે. વિશ્વામિત્રજીનો જન્મ ક્ષત્રિયને ઘરે, સ્વભાવ બ્રાહ્મણ જેવો છે. હા, આ બે અપવાદ છે. ભોળોનાથ આ જીદી માને નહીં, મારે દક્ષિણા આપી છે. અરે પણ મારે નથી જોતું, કે મારે દેવી છે. તો કે એક કામ કરો, શેષને લઈ આવો, જાઓ. પરશુરામજી ગયા શેષ નારાયણ આગળ. હવે કઈ સીધી રીતે થોડા હાલતા થઈ જાય. યુદ્ધ થયું છે, ઘણો સમય લડ્યા. શેષને એમ થયું કે હવે આ થાકી ગયો, આ માનશે નહીં. એટલે શેષે એમ કીધું કે મારતા નહીં, તમારે તો મારી દક્ષિણા મેળવાની છે. હાલો હું આવું, તમારી ભેગો આવું, અને તમે કયો તમારા સદગુરુના ચરણમાં મને ધરી દેજો, એટલે તમારી દક્ષિણા પૂરી થઈ જાય. પરશુરામજી લઈને નીકળ્યા. શેષને બંને જતા હતા, પણ લડી લડીને થાક્યા હતા. પરશુરામજી મહારાજ એક વૃક્ષની નીચે લાંબા થયા, અને શેષ નારાયણ બેઠા બેઠા સાહિત્ય અને છંદો ને એવું કઈક સંભળાવે છે. એમાં છંદનો એક નામ છે ભુજંગ પ્રયાત. છંદનું નામ છે ભુજંગ પ્રયાત નો અર્થ થાય નાગ જાય છે, સર્પ જાય છે. એટલે શેષ નારાયણ ભુજંગ પ્રયાત કરીને વ્યા ગયા. પરશુરામજીને જોલું આવી ગયું. આંખ ખુલી, શેષ જતા રહ્યા હતા. અને પરશુરામજી પછી ગુરુજી આગળ ન ગયા, શેષ આગળ ન ગયા. એટલે હજી ગુરુનું ઋણ માથે છે, અને આ શેષ સ્વયં સામે ઉભો છે. એટલે કહે જ ને કે મને ખબર છે મહારાજ, તમે માવતરના ઋણમાંથી મુક્ત થઈ ગયા, કારણ કે માને મારી નાખી. હા, સગી માને હો અવતાર છે, પણ જોઈજો હો મુંજાતા નહીં. માને મારી જમદગ્નજી પ્રસન્ન થયા. બોલ બેટા માગ, હું પ્રસન્ન છું કે માને જીવતી કરના, મારી માને સજીવન કરો, અને મારી માં ભૂલી જાય કે મેં એને મારી. હા, એટલે માવતરના ઋણમાંથી તો મુક્ત થઈ ગયા. ગુરુનું ઋણ બાકી છે મહારાજ, અને ઈ મને ખબર છે. અને પરશુરામજી મહારાજ ફરી કુવાડો ઉઠાવ્યો, ભગવાન વચ્ચે પડ્યા છે કે માફ કરો મહારાજ, કૃપા કરો. બાળક, ઈ તો બાળક છે, શુદ્ધ દૂધ મુખ કરીએ ને કાવું, એના મુખમાં દૂધ છે. પરશુરામજી કે દૂધ નથી, એના મુખમાં ઝેર છે. લખનલાલજી કે મારા મુખમાં ઝેર છે ને તમે બોલો ક્યાં ફૂલડા ઝરે, તમે ઈ જ છો. રામ તારો ભાઈ તારી સાથે રહેવાને લાયક નથી. લખનલાલજી કે બરોબર મહારાજ, હું એની સાથે લાયક નથી, પણ જો આપણે બે ભેગા રહીને તો જોડી જાય ને એમ છે. મારી નજરથી દૂર કરો આને. પરશુરામજી કે, લખનલાલજી કે નજરથી દૂર કરવાની હું જરૂર, આંખું બંધ કરી દો. હે, આંખું બંધ કરી જાય એટલે જગત આખું વ્યુ જાય આપણી સામેથી. આંખું બંધ કરી દો મહારાજ. અને આવ્યા ત્યારના ઉભા છો, એમાં ક્રોધ કરો છો, આખા ધ્રુજો છો, થાકી ગયા છો, થોડીક વાર બેહી જાઓ. ભગવાન કે માફ કરો, ક્ષમા કરો મહારાજ. આપ ને લખને જે કાંઈ કીધું એ મારા વંશનો સ્વભાવ છે. આપ આવ્યા એ રીતે, એટલે મારા ભાઈએ એ રીતે તમને જવાબ આપ્યો. પણ આપ જો એક સંતની જેમ આવત, એક ઋષિ મુનિની જેમ આવત, તો આજ લખન તમારા ચરણની રજ લઈને મસ્તકે લગાવે. મહારાજ ક્ષમા કરો, ધનુષ મેં તોડ્યું છે, ભાગ મારો છે. એ તો બાળક છે, એને ક્ષમા કરી દો. બરરે બાલક એક સ્વભાવ, એનો અપરાધ મહાપુરુષ નથી ગણતા, ક્ષમા કરી દો. અને પરશુરામજીને એમ થયું કે એને તો પૂગી હગું એમ નથી. રામજીને સામે છું કે તે શિવજીનું ધનુષ તોડ્યું એટલે તને અભિમાન આવી ગયું છે. ભગવાન કે લ્યો, હવે આ લખનને ન પહોંચે મારી સામે કહેવત છે ને, બક્ર ચંદ્ર મહી ઘસઈને રાહુ. ચંદ્ર વાંકો હોય ને તો રાહુ આવે નહીં, પૂર્ણિમાનો પૂરો થાય તો એ જ આવે. ભગવાન કે હું બે હાથ જોડું છું તો હવે મારી સામે આવ્યા, લખનને પહોંચી હગે એમ નથી. તે ધનુષ તોડ્યું, તને અભિમાન આવી ગયું. પરશુરામજી કે કાં તો મારી સામે સંગ્રામ કર, અને કાં તો તું તારું રામ નામ કેવરાવું છોડી. અને ભગવાન કે મહારાજ વિચાર તો કરો, ક્યાં ચરણ ક્યાં મસ્તક, અમે ક્યાં તમે ક્યાં, તફાવત ઘણો છે. મહારાજ અમે ચરણ છે, આપ મસ્તક છો. દેવ એક ગુણ ધનુષ અમારે, અમારામાં ગુણ હોય, હું ગુણ એટલે રસી, અને એક જ ગુણ અમારો ઈ જ રસી, જે ધનુષમાં જે તર્કસ હોય,
જે દોરી હોય એ અમારો ગુણ, અને આપનામાં 9 ગુણ પરમ પુનીત તું મારે આપમાં તો 9 ગુણ છે મહારાજ, અમારાથી તમારી સામે ન લડાય. પણ પરશુરામજી મહારાજ ન બોલવા મીડા. મારા રામને એમ થયું કે હવે મારે થોડુંક કંઈક બતાવવું જોશે. અને પરમાત્મા પરશુરામજીને કહે છે, મહારાજ તમે એમ ન માનતા કે અમે તમારાથી ડરીએ છીએ. મહારાજ તમારાથી ડરે ને એ જગતમાં અભય થઈને ફરી શકે. આપ બ્રાહ્મણ છો મહારાજ, અમારા રઘુવંશીઓનો સ્વભાવ છે, અરે કાળ આવે ને તો અમે કાળની સામે લડી લઈ મહારાજ, અમે કઈ ડરતા નથી. એમ ન પીઠ બતાવી, પણ તમારા ચરણમાં અમે વંદન એટલા માટે કરીએ છીએ. તમારા પૂર્વજોએ અમને પાટા માર્યા ને તોય અમે ચરણ ધોઈને પીધા છે. અને આવેશમાં મારો રામ જરા આવી ગયા, છાતી ઉપરથી ઉપવસ્ત્ર ખસી ગયું અને પદચિહ્ન ભૃગુ મહારાજનું મારા રાઘવના છાતીમાં દેખાણું. અને પરશુરામજીની ઉઘરે પટલ પરસુ ધર્મતી કહે, પરશુરામજીની આંખ ખુલી, લાગે છે અવતાર થઈ ચૂક્યો છે, અહીં મારું અવતાર કાર્ય પૂર્ણ થાય છે. ભગવાન પરશુરામજી પરમાત્માને કહે છે કે રાઘવ, આ ભગવાન વિષ્ણુનું ધનુષ છે, અને આપ ચડાવો. અને ધનુષ મારા રામને લેવું ન પડ્યું.